હેલો ફ્રેન્ડ્સ, કેમ છો ભાઈ? મજામાં? તબિયત પાણી એકદમ ફર્સ્ટ ક્લાસ? શું હાલે નવીનમાં? જલસા? બરાબર, ઓકે. લાસ્ટ લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા? તો કે ભાઈ લાસ્ટ લેક્ચરમાં આપણે અવયવ વૃક્ષ વિશે ચર્ચા કરી હતી અને અવિભાજ્ય અવયવીકરણ વિશે ચર્ચા કરી હતી. કેટલી ચર્ચા કરી હતી ભાઈ? તો કે અવયવ વૃક્ષ અને અવિભાજ્ય અવયવો અને ન્યા પ્રમેય 1.2 એવું દીધું હતું કે ભાઈ કોઈ પણ વિભાજ્ય સંખ્યા લઈ લ્યો તમે, એટલે કે દરેક વિભાજ્ય સંખ્યા જે છે એ દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકારના ક્રમમાં લખી શકાય છે ભાઈ. અને ન્યા ક્રમને તમે અવગણો તોય કઈ વાંધો છે નહીં. ચાલો, ડન છે, કમ્પ્લીટ છે. આટલું જોયા પછી આપણે શીખાતા લસા કોને કેવો, ગુસા કોને કેવો. લસાની વાત કરીએ તો ભાઈ લસા એટલે તમે જે સંખ્યા લ્યો છો એના અવિભાજ્ય અવયવ પાડો અને એમાંથી લઘુત્તમ સામાન્ય અવયવ ગોતી લ્યો. બરાબર છે? આની વાત થઈ ગઈ હતી લસા. ગુસા કોને કેવો? તો ન્યા થાય ગુરુત્તમ સામાન્ય અવયવ. મતલબ કે એવો મહાન મોટો મસ્તીનો ટકાટકનો અવયવ લ્યો કે જે બેયમાં સામાન્ય હોય એવો. આના ઉદાહરણ જોયા હતા. હવે આજના લેક્ચરમાં સ્વાધ્યાય 1.2 ના દાખલા ગણવાના છે. શું ગણવાનું છે ભાઈ? સ્વાધ્યાય 1.2. આના દાખલા ગણવાના છે. શું છે ક્વેશ્ચન નંબર 1? તો નીચેની દરેક સંખ્યાને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. ક્વેશ્ચન નંબર 1 આવું કઈ કે નીચેની દરેક સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. પણ ક્વેશ્ચન ધ્યાનથી વાંચો. એમાં ચોખ્ખું લખ્યું છે કે ભાઈ અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. મેથડ તને મજા આવે ઈ. ન્યા એણે એવું જરાય નથી કીધું કે ભાઈ તારે અવયવ વૃક્ષનો ઉપયોગ કરવાનો છે. ન્યા એણે એવું જરાય નથી કીધું કે ભાઈ તારે અવિભાજ્ય અવયવ માટે આપણે જૂની ટિપિકલ થાંભલાવાળી મેથડનો ઉપયોગ કરવાનો છે. એવું એણે જરાય કીધું નથી. મતલબ તને મજા આવે એ મેથડ મુજબ તું એના ભાગલા પાડી શકે છે. બરાબર છે? તો એ મેથડ તારે નક્કી કરવાની છે. બટ છેલ્લે આપણે અવયવ વૃક્ષની મેથડ જે છે એ શીખાશી તો આપણે મજા આવે, થોડીક અવયવ વૃક્ષની પ્રેક્ટિસ થાય. એના માટે થઈ અને હું અહીંયા અવયવ વૃક્ષની મેથડ કરાવવાનો છું. જો ભાઈ મગજમાં એક સ્ટેન્ડ ક્લિયર કરી નાખવાનું, ગોખવાન નથી. રકમને પકડો, રકમને તોડો, રકમ તને જવાબ દેશે ભાઈ. શું કીધું? તો કે અવિભાજ્ય અવયવ પાડો. રીત પૂછી તો કે ના, રીત કીધી તો કે ના. તો તને મન થાય એ રીતનો ઉપયોગ કરી શકાય. ક્લિયર છે ને તારું સ્ટેન્ડ? તને ક્લિયર ફાઇનલ છે ને? લોક કરી દે જાય ને. તો શરૂઆત કરીએ. પહેલો દાખલો 140 આવું હોય પૂછે ભાઈ. પહેલી રકમ આપી છે 140. આના અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો કાંઈ વાંધો નહીં, આપણે પહેલા અવયવ વૃક્ષનો ઉપયોગ કરીએ. કઈ રીતે? તો કે 140 એના 2 ભાગ પડે. ક્યાંથી? તો કે 2 થી ભાગો. 2 70. ઓકે, હજી 2 ભાગ પાડો. 2 35. હવે તો કે 2 થી ભાગ પડે નહીં, તો 3 થી ભાગ પાડવાનો ટ્રાય કરો. 35 3 વડે ભાગી શકાય? તો કે નો ભાગી શકાય. તો કાંઈ નહીં, 4 થી ન કરાય, કેમ કે 2 થી ન ભગાતો હોય તો 4 થી ઓટોમેટિક નથી જ ભગાવાનું. તો હવે કોણ આવશે? તો 5 થી ટ્રાય કરો. તો કે થાય 5 7 35. વાત થઈ ગઈ પૂરી. તો 140 ના કયા ભાગ પડ્યા? તો કે ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. આને હજી શોર્ટમાં લખવું હોય તો 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. આ થઈ ગયા 140 ના અવિભાજ્ય અવયવો. બટ આપણે એમ થઈ છે બરાબર આ મેથડ નથી કરવી તો આ મેથડ કરી શકાય. આ 140, આ 2 70, 2 35, પછી 5 7 7 1 તો થઈ ગયું
140 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 7 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. મેથડ ગમે યુઝ કરો, આન્સર તો સિમિલર જ આવશે. મેથડ ગમે યુઝ કરવામાં આવે આન્સર જે છે એ સિમિલર જ આવવાનો છે. અને શું કામ હું બેમાંથી ગમે મેથડનો યુઝ કરું ભાઈ? તો કે આણે મને એવું કીધું છે કે તમે ખાલી અવયવ ઉપાડો, મેથડ આરે મારે કંઈ લેવા દેવા નથી. બટ જો અહીંયા હું એક શબ્દ ઉમેરી દઉં અને શબ્દ કયો છે અવયવ વૃક્ષની મદદથી, તો ફરજિયાત આ જ મેથડ કરવી પડશે. હાલો ડન, લોક કરી દઈએ જાય. ક્લિયર, કમ્પ્લીટ, આટલું ખબર પડી ગઈ? હા, થોડુંક સારું લગાડવા માટે આવી રીતે જેના ભાગ પાડતા હોય એની ઉપર આમ બોક્સ કરી નાખો તો થોડુંક આપને કેવું લાગે? સારું લાગે. બાકી ફરજિયાત એવી જરૂર છે નહીં. ભાઈ બીજો દાખલો શું છે ભાઈ? રકમ તો કે બીજા દાખલાની રકમ છે 156. 156. હાલો આના ભાગ પાડીએ. શું ભાગ પડશે ભાઈ? તો કે મારી પાસે છે 156. પહેલા 2 થી ભાગું. હાલો 2 7 14, 2 8 16, 78. હાલો હજી પાછા 2 થી ભાગ પાડું. શું થશે? 3 2 6, 9 2 18. જો નો આવડે તો આમ ભાગ પાડી લેવાયો. 78 ભાગ્યા 2, 2 3 6, 1 8 2 9 18 0 0. નો આવડે તો પ્રેમથી ભાગ પાડી લેવાનો. 39. 2 થી તો નહીં જ ભગાય, 3 થી ભાગવાની ટ્રાય કરો. 3 થી ભાગી શકાય ભાઈ? તો કે હા. 9 10 11 ને 12 આ બે સંખ્યાનો સરવાળો 3 થી ભાગી શકાય છે. તો આપણે એને 3 થી ભાગી શકીએ. તો 9 10 11 12 છે 3 થી ભાગી શકાય, મતલબ આને આપણે 3 થી ભાગી શકીએ. તો 3 13 39 થાય કે ન થાય? તો કે થાય. બસ, તો આપણો જવાબ આવી ગયો. 156 ના ભાગ પડી ગયા. 156 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 13. વાર્તા થઈ ગઈ પૂરી. આવડે કે ન આવડે? છે ને ઇઝી. હાવ એટલે હાવ હેલો દાખલો. હજી આને શોર્ટ વર્ડમાં લખવું હોય તો શોર્ટ વર્ડમાં આમ લખી શકાય 2 નો વર્ગ ગુણ્યા 13, 3 ગુણ્યા 13. આ થઈ ગયું શોર્ટ વર્ડ આન્સર. ક્લિયર છે ભાઈ? કમ્પ્લીટ છે. લોક કરી દઈએ જાય. તો ત્રીજો દાખલો જોઈ લઈ. શું કહે છે ભાઈ ત્રીજો દાખલો? તો ભાઈ ત્રીજો દાખલો છે 38 25. કેટલા કીધા છે ભાઈ? 38 25. 3 8 2 5. ઓહો સર, 5 થી ભાગી શકાય. સાચી વાત છે. 5 થી ભાગી શકાય. 38 25. પણ 3 થી ભાગી શકાય ને? 5 ને 2 7, 8 ને 7 15, 16 17 ને 18. 18 ને 3 વડે ભાગી શકીએ તો 3 થી પણ ભાગી શકાય. તો પહેલા 3 થી ભાગવું. 3 એકા 3, 3 2 6, 2 વધ્યા, 3 7 21, 1 વધ્યો, 3 5 15, 12 75. હજી આને 3 થી ભાગી શકાય. એક ઉડે છે, બોલો લ્યો. હાલો આને 3 થી ભાગો. 3 4 12, 3 2 6, 3 5 15. હવે આને 3 થી ભગાય. ચેક કરો. 5 ને 4 9 10 11. 11 3 થી ન ભાગી શકાય, મતલબ આને 3 થી ન ભાગી શકાય. જો યાદ ન હોય તો કહી દઉં. આ 38 25 આને 3 થી ભાગી શકાય કે નહીં ચેક કેમ થાય? તો આમ કરી નાખો. 3 + 8 + 2 + 5. સરવાળો કરો. 5 ને 2 7, 7 ને 8 15, 15 16 17 ને 18. શું 18 ને તમે 3 થી ભાગી શકો? તો કે હા, ભાગી શકીએ. તો 38 25 ને પણ 3 થી ભાગી શકાય. આ 3 ની વિભાજ્યતાની ચાવી છે, આપણને આવડવી જોઈએ. હાલ ડન, ક્લિયર. લોક કરી દે જાય. ટપો પડિંગ કે બાઉન્સ જાય? પડિંગ ને, ફાઇનલ ને. તો જો ભાઈ 3 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે? તો કે આપેલી સંખ્યાના સરવાળાને તમે 3 વડે ભાગી શકો. તો એ સંખ્યાને તમે 3 વડે ભાગી શકો. બરાબર. તો જો ભાઈ અહીંયા 4 2 5 સરવાળો કરી. 5 6 7, 7 ને 4 11, 11 ને 3 વડે ભાગી શકાય નહીં. તો આને 3 વડે ન ભગાય. તો કોનાથી ભાગશું ભાઈ? તમે વિચારો. 5 થી. 5 8 40, 5 5 25. હાલો 85 ને પાછા 5 થી ભાગો. 17 5 85. બસ, તો ભાગલા પડી ગયા. શું ભાગલા પડ્યા? 38 25 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5, એ વત્તા કા થઈ ગયું? હા, ગુણ્યા 17. હજી આને શોર્ટમાં લખો તો 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 17 થઈ ગયો.
દાખલો પૂરો. આ અવયવ વૃક્ષની મદદથી અવયવ પડી ગયા. ઇઝી દાખલા, મસ્તીના દાખલા, ટકાટકના દાખલા આવડે ને? ફાઇનલ ને? સારું, ચાલો ડન. બીજા જોઈએ. હજી દાખલા કે આપણી પાસે દુકાળ છે, આપણી પાસે ઢગલો એક દાખલા છે અને આવા દાખલા પૂછાય છે. મજાની વાત એ છે કે એક બે માર્કમાં આવા દાખલા પૂછાય છે, બરોબર છે. એટલે આવો દાખલો મળે તો ઠેકડા મારો અને ચાલુ પેપર ન મારતા, બાકી ડખો થઈ જાય. હા વળી કે સાહેબ ઠેકડા મારવાના કીધા, ઓ યાર ચાલુ પેપર જામી પડ્યા, એમ ન હાલે. નેક્સ્ટ દાખલો છે 5005. ચાલો નેક્સ્ટ દાખલો, ચોથો દાખલો 5 મીંડી 5. 5005. ઓકે ડન, ક્લિયર. કેનાથી ભાગ પડશે ભાઈ? તો કે ભાઈ 5005. પહેલાં 5 ને 5 10 થયેલ, 3 થી તો નહીં જ પડે, 2 થી પડતા નથી તો સીધા 5 થી જ ઉપાડો. 5 અને કેટલા થાય? 1 મીંડી 1 1001. 1001 ના ભાગ પાડો. જોજો ભાઈ 1001 છે ને 5 વડે હું ભાગી શકતો નથી. નોંધ ભગાય છેલ્લે એકમના અંકમાં 1 આવે છે, 3 વડે પણ ભગાતા નથી. કાંઈ વાંધો નહીં. પહેલાં આપણી પાસે અવિભાજ્ય સંખ્યા કેટલી છે? તો કીધો 2, 3, 5, 7. પછી તો 5 7 થી ન ભગાય તો પછી 8 નહીં, 9 નહીં, 10 નહીં, 11, 12 નહીં, 13, 14 નહીં, 15 નહીં, 16 નહીં, 17 નહીં, 18, 17, 19, 19 થી ન ભગાય તો 20 નહીં, 21 નહીં, 22 નહીં, 23. અહીંયા સુધી તો ભાગ્ય જ જવું પડશે, બરોબર છે. તો 2 થી ભાગો, ભગાય છે? નથી ભગાતા. 3 થી તો કે નહીં, 5 થી તો કે નહીં. તો કોનાથી ટ્રાય કરો? તો કે 7 થી. ચાલો 1 મીંડી 1, આને ભાગો કેનાથી? તો કે 7 થી. 7 એકા 7, વૈધા કેટલા? 3. ઉપરથી ઉતારી મીંડી. 7 4 28. કેટલા વૈધા? 2. ઉપરથી ઉતારી મીંડી. 7 3 21. 0 0 મતલબ કે 143. 143 આયા. કોણ આયા? 143 આયા. 143 143. હવે તમે વિચારો 143, 4 ને 1 5, 5 ને 3 8, 2 થી તો નહીં ભગાય, 3 થી નહીં ભગાય, 5 થી નહીં ભગાય, 7 થી ટ્રાય કરો. 7 2 14 થાય, 3 શેષ વધે તો ભેગું થાય નહીં. તો 7 થી નથી ભગાતા, તો હવે કોનાથી ટ્રાય કરશો? તો 11 થી ટ્રાય કરો. 143 ભાંગા 11, 11 એકા 11, વૈધા ઘટા 3, ઉપરથી ઉતાર્યો તગડો. 11 3 33. મીંડી. તો થઈ ગયું. શું ભાગ પડ્યા ભાઈ? 11 અને 13. તો બસ 5005 ના ભાગ પડી ગયા. 5005 ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. બસ આ થઈ ગયો તમારો આન્સર. છે ને હેલા દાખલા હાવ મસ્તીના, એકદમ મજા આવી જાય એવા. ડન, ક્લિયર, કમ્પ્લીટ. તો એવો જ એક દાખલો 7429 તમે લોકો ટ્રાય કરો. ન આવડે તો હું નેક્સ્ટ ટાઈમ કરાવવાનો જ છું. 7429 ટ્રાય કરજો. સિમ્પલી આ રીતે પહેલાં વિચારજો. 2 થી ભાગી શકાય? તો કે ના, 2 તો નહીં આવે. 9 છે એટલે કદાચ 3નું જોઈએ. 9 10 11, 11 11 ને 4 15, 15 ને 7 22. તો 3 આવશે નહીં. 5 તો નહીં જ આવે. 7 થી ટ્રાય કરજો, 7 નથી આવતા. 11 થી ટ્રાય કરજો, 13 થી ટ્રાય કરજો, 17 થી કરજો, 19 થી કરજો, 23. લગભગ 17 થી તમારે ભેગું થઈ જાય. 17 કે 19 થી ભેગું થઈ જશે. ટ્રાય કરજો, બરાબર. થોડુંક દિમાગ લગાના, રેડી, કે જેથી આવડી જાય. ફાઇનલ છે ને? ઇઝી દાખલા છે, મસ્તીના દાખલા છે. સો ટેક ઇટ ઇઝી. ચકાસ દાખલા હોય તો ગણવાની મજા આવે ને યાર. સારું, તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 2 ઉપર. ચાલો રેડી. ટેક્સ્ટ બુક સ્વાધ્યાય 1.2 ક્વેશ્ચન નંબર 2 જોઈ લઈ ભાઈ શું કહે છે ક્વેશ્ચન નંબર 2. क्या कह रहा है ये क्वेश्चन? तो ठीक है, हम देख लेते हैं. નીચે આપેલ પૂર્ણાંકોની જોડીને ગુસા અને લસા ગોતો. પહેલા તો ગુસાઈ ગોતવાનો છે, લસાઈ ગોતવાનો છે. પછી એવું કહે છે કે ગુસા અને લસા, ગુસા ગુણ્યા લસા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર થાય એવું સાબિત કરવાનું છે. તો સારું, ક્વેશ્ચન નંબર 2, મેઇન ક્વેશ્ચન નંબર 2 એનો પહેલો ક્વેશ્ચન. એમાં એ લોકો રકમ આવી કંઈક આપે છે કે ભાઈ 26 અને 91. 26 અને 91. ચાલો ડન, ક્લિયર, કમ્પ્લીટ. લોક કરી દિયા જાય. તો 26 ના પહેલા અવયવ પાડી લો. અવયવ વૃક્ષની મદદથી પાડો એવું જરાય જરૂરી નથી, બરાબર છે. તમે 26 ના અવયવ પાડી લો. હું 2 રીત શીખવાડું છું, તમને જે મજા આવે એ રીત લખજો. તમને છૂટમાં આપું છું. ડાયરેક્ટ લખી શકાય 2 ગુણ્યા 13 26.
તો કે હા 91 ભાગ પાડો તો 3 ગુણ્યા 13 7 91 થાય તો કે 7 ગુણ્યા 13 91 થઈ જાય તો કે હા. હવે ગુસા ગોતો. ગુસા કોનો તો કે 26 અને 91 નો. બેમાં સામાન્ય કોણ છે ભાઈ તો કે 13 તો ગુસા કેટલો આવશે તો સિમ્પલ છે 13 આવશે. પછી શું ગોતવું પડશે લસા કોનો તો કે 26 અને 91 નો. બેમાં સામાન્ય હોય બધુંય લઈ લો 2 7 અને 13. ચાલો 13 7 91 91 2 182 આ લસા મળે છે આ મળે છે ગુસા. હવે એને એવું કીધું છે કે ભાઈ લસા ગુણ્યા ગુસા ગોતો. લસા ગુણ્યા ગુસા. લસા કેટલો છે ભાઈ તો કે 182 મલ્ટીપ્લાઈડ બાય ગુસા કેટલો છે 13. આનો ગુણાકાર કરો 13 2 26 નો છગડો વધી પડી 2 13 8 104 104 ને 2 106 નો છગડો વધી પડી 2 બરોબર. 106 માં વધી 2 10 પડે 13 એકા 13 ને 10 23. હાલો ડન કમ્પ્લીટ લોક કરી દે છે. આ શું મળ્યું તો કે લસા ગુણ્યા ગુસા. હવે આપણે કરીએ બે પૂર્ણાંકોનો ગુણાકાર. કેટલો થાય ભાઈ તો કે 26 અને 91 તો કે આ 26 આ 91 આ બેનો ગુણાકાર કરી નાખો. એવું લાગે તો અહીં સાઈડમાં કરી નાખો ભાઈ 26 અને 91. ચાલો મીંડી. હવે 2 થી ગુણો 2 એકા 2 9 2 18 6 એકા 6 9 6 54 6 6 8 ને 5 13 નો તગડો વધી પડી 1 ને 1 2 23 66. આને કહી દો 23 66. તો ભાઈ આ 1 અને આ 2 પરિણામ 1 અને 2 પરથી શું લખાય તો કે ગુસા ગુણ્યા લસા બરાબર 2 પૂર્ણાંકનો ગુણાકાર. જે સાબિત થાય છે ઇઝી. મજા જ આવ્યા રાખે એવું મસ્તીનો દાખલા જેવું ફાઇનલ છે આવડે. પણ જો થોડુંક આમ ન કરવું હોય તો અહીંથી તો આખો દાખલો આમ કોમન જ આવશે. એક એક્સ્ટ્રા લખવું હોય તો આવું લખી શકો 26 એટલે તો કે 2 ગુણ્યા 13 અને 91 એટલે તો કે ભાઈ 7 ગુણ્યા 13. હવે તો કે હવે આ લખાઈ ગયા પછી અહીંથી દાખલો હતો એમને એમ ચાલુ કરી દો. વધારાનું એક સ્ટેપ જો આ લખવું હોય તો છૂટ છે, ધરાહારથી નથી. ડાયરેક્ટલી લખવું હોય તો ડાયરેક્ટલી પણ લખી શકો, કેમ કે રકમમાં અવયવ વૃક્ષનો ઉપયોગ કરો એવું ક્યાંય ચોખવટ નથી. ડન છે ને? બીજો દાખલો જોઈ લે ભાઈ. બીજો દાખલો છે 510 અને 92. બીજો દાખલો છે 510 અને 92. 510 અને 92, યસ એ જ છે 510 અને 92. તો ભાઈ આના ભાગલા પાડો. ચાલો 510 શું ભાગ પડશે તો કે 2 થી હાલશે. 2 2 4 1 2 5 10 1 2 5. રેડી? હવે 5 ને 5 10 ને 12 એટલે 3 થી હાલશે. 3 8 24 3 5 15. 5 થી હાલશે 5 17 85. વાત થઈ ગઈ પૂરી. 92 2 થી હાલશે. કેટલા થાય ભાઈ તો કે ભાઈ આમાંય ફોન આવે છે વચ્ચે, ચાલુ લેક્ચર બોલો કેમ ભેગું કરવું. સારું હાલ 45 નું 90, પછી 46 2 92. તો કે ભાગ પડે હા 2 અને 23. હાલો ડન કમ્પ્લીટ લોક કરી દે જાય. તો હવે 510 બરાબર આવું લખી શકું 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. ઓકે 92 બરાબર આવું લખી શકું તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 23. હાલો રેડી? હવે શું ગોતવાનું છે? ગુસા કોણ તો કે 510 અને 92. 510 અને 92 નો ગુસા. બેમાં સામાન્ય કોણ છે ભાઈ તો કે દૂડી દૂડી. એ સિવાય કઈ સામાન્ય છે તો કે ના, તો ગુસા ખાલી 2. હવે શું આવશે તો કે લસા કોણ તો કે 510 અને 92. કેટલું છે તો કે આ એક દૂડી સામાન્ય છે તો કે આ દૂડી, પછી તો કે આ દૂડી તો કે હા દૂડી, પછી તીડી તો કે તીડી, પછી પંજો તો કે પંજો, પછી 17 તો 17 ને પછી 23 તો 23. હોય એટલું લઈ જ લ્યો. હા 5 3 15 15 2 30 30 2 60 ગુણ્યા 17 ગુણ્યા 23. ચાલ ભાઈ અહીંયા 6 7 42 નો બગડો વધી પડી 4 6 એકા 6 4 10 102. પાછળ મીંડાનું મીંડું એને ગુણ્યા 23. હજી ગુણાકાર કર 23 ગુણ્યા 0 0 23 2 46 નો છગડો વધી પડી 4 23 ગુણ્યા 0 0 એટલે 4 ના 4 એમ 23 એકા
23 તો ભાઈ ગુણાકાર કેટલો આવ્યો 23,460 આ થઈ ગયો ગુણાકાર આ શું મળ્યું તો કે ભાઈ ગુસા આ શું મળ્યું તો કે લસા હવે આપણે ચેક કરવાનું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર ચેક કરીએ ભાઈ કઈ રીતે તો કે ચાલો ગુસા ગુણ્યા લસા ગુસા કેટલો છે તો કે ભાઈ 2 એને ગુણ્યા લસા કેટલો છે 2 3 4 6 0 ગુણાકાર કરો 0 6 2 12 નો બગડો વધી પડી 1 4 2 8 ને 9 23 2 46 46920 હવે બે સંખ્યાનો ગુણાકાર કરીએ હું થોડીક વાર પૂરતો આ સાઈડમાં લખું જગ્યાના અભાવે બરોબર છે શું લખું બે સંખ્યાનો ગુણાકાર એટલે કે 510 ગુણ્યા 92 બરાબર જવાબ કેટલો આવશે તો કે આનો જવાબ આવશે 46920 બસ તો સાબિત થાય છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર આવી રહ્યું રેડી ડન ક્લિયર છે ઇઝી છે લોક કરી દે છે આવડે એવું છે બસ તો આવા જ મસ્તીના મજેદાર દાખલા જોવાના છે સિમ્પલ એક જ પેટર્ન છે ભાઈ પહેલા દાખલાથી માંડીને છેલ્લા દાખલા સુધી પેટર્ન એક જ રહેવાની જરાય ચેન્જ નથી થવાની અને પેટર્ન ચેન્જ ન થતી હોય તો તમારે મેથડ શીખી લેવાય મતલબ કે પેટર્ન શીખી લેવાય કે જેથી બધાય દાખલામાં આપણે એનો યુઝ કરી શકીએ એકો એક દાખલો ગોખવા બેહવાની જરૂર છે નહીં બસ મને મેથડ આવડે છે દેટ્સ ઇનફ નેક્સ્ટ જોઈ લઈ ત્રીજો દાખલો 336 અને 54 ત્રીજો દાખલો આપ્યો છે 336 અને 54 ચાલો નેક્સ્ટ ત્રીજો દાખલો 336 અને 54 આને ભાગ પાડી નાખીએ ભાઈ સિમ્પલ આપણે એક જ કામ કરવાનું અંગ્રેજો નીતિ ભાગલા પાડોને રાજ કરો અહીંયા ભાગલા પાડોને માર્ક લઈ આવો હાલો 2 1 આ 2 1 2 6 12 1 2 8 16 ઓકે 2 8 16 2 4 8 ઓકે 2 4 8 2 2 ઓકે 2 21 ઓકે 3 7 ઓકે હા ભાઈ પડી ગયા 54 ચાલો 2 થી ભાગ પાડો 27 2 54 હા 3 9 27 હા 3 3 9 તો કે હા તો બસ પૂરું થઈ ગયું ગોતો ભાઈ 336 ના ભાગલા શું પડ્યા દૂડી ગુણ્યા દૂડી ગુણ્યા દૂડી ગુણ્યા દૂડી ગુણ્યા તીડી ગુણ્યા 17 વાહ મજા આવે બોલવાની મજા આવે છે યાર 54 ના ભાગ શું પડે તો કે દૂડી ગુણ્યા તીડી ગુણ્યા તીડી ગુણ્યા તીડી પૂરું થઈ ગયું હવે તો કે હવે મારે એનો લેવો છે ગુસા શું લેવો છે ગુસા કોનો ભાઈ તો કે 336 અને 54 ચાલો બેમાં સામાન્ય શું છે તો કે એક તો આ દૂડી બેમાં એક દૂડી સામાન્ય છે તો કે હા તો કે આ દૂડી ગુણ્યા બીજું શું સામાન્ય છે તો કે એક અહીંયા તીડી છે એક અહીંયા તીડી છે તો કે હા તીડી બરાબર 6 આ થઈ ગયો ગુસા હવે શું આવશે લસા કોનો તો કે 336 અને 54 ભાઈ આમાં હોય એટલો લઈ દૂડી તો કે દૂડી અહીંયા હજી 1 2 3 દૂડી તો કે હા 3 દૂડી પછી તો કે અહીંયા તીડી તો કે હા તીડી પછી હજી 2 તીડી તો કે હા તીડી પછી એક 7 તો કે હા 7 બસ હવે બધાને ગુણાકાર કરી નાખો 2 2 4 4 2 8 8 2 16 ગુણ્યા 3 3 9 9 3 27 ગુણ્યા 7 ના 7 ચાલો આ બેનો ગુણાકાર કરો 16 અને 27 હાલ 0 કેટલા થાય 270 ચાલ રેડી ડન કમ્પ્લીટ 6 7 42 નો બગડો વધી 4 6 2 12 13 14 2 7 8 9 7 ને 4 11 11 નો એકડો વધી પડી 1 2 ને 3 ને 1 4 412 ગુણ્યા 7 ચાલો રેડી 7 2 14 નો ચોકડો વધી પડી 1 7 1 7 ને 1 8 7 4 28 આ થઈ ગયો આનો લસા ચાલો રેડી ડન કમ્પ્લીટ હવે શું કરશું તો કે ભાઈ તમારે સાબિત કરવાનું છે કે ગુસા અને લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર આ તમને કામ હોઈપું અને આ કામ કોને કરવાનું છે તમારે રેડી ડન કમ્પ્લીટ તો સ્વાધ્યાય 1.2 નો પહેલો અને બીજો દાખલો આખો કમ્પ્લીટ થાય છે ત્રીજો દાખલાથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરવાનું છે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી અસ્તુ આવજો ટાટા બાય બાય સી યુ